હાય બોલજો બધા હાય. ત્યારે તમે ફ્લેટ કે મકાન લખાવો ને જનરલી આમ ફ્લેટ લખાવો ને તો એ બિલ્ડર 3-4 વર્ષે સોંપે છે અને 5 મિનિટમાં મકાન બને 2 લાખનું મકાન સોંપી દીધું. આપણે છે ને હાઇલાઇટમાં મૂકવું છે. વિશાલભાઈ કારીગરની ગાડી બૂચ મારી. રાજકોટ થી આપણે સબસ્ક્રાઇબર આપણને શોપે મળવા આવ્યા હતા. વાહ ત્યાં દૂર દૂર છે ને ભારત માતા અને દેશના સૈનિકો બનાવેલા નાના નાના મસ્ત બાળકો દેખાય છે. જો આંટીને છે ને વૈભવ લક્ષ્મીનું વ્રત હાલે છે એટલે દર શનિવાર કે દર શુક્રવારે આ રીતે પૂજા કરવાની. અને આજે ભાઈ એક નંબર આઈટમ છે બપોરે. ગાઈસ આજે 15મી ઓગસ્ટ છે અને સવારમાં ઉઠીને વ્હાઈટ કપડાં પહેરી લીધા છે અને આજે વહેલી સવારના જ્યારે હું સૂતો હતો ત્યારના હું બેડ ઉપરથી સાંભળું છું દેશભક્તિ ગીતો બધી સાઈડ વાગે છે. અને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે વ્હાઈટ પહેરા લાગ્યા છે. હા અમે ક્યારેક વ્હાઈટ પહેરીએ ને એટલે નવીન લાગે, બાકી વડીલો રોજ વ્હાઈટ જ પહેરતા હોય કારણ કે એને પહેલેથી વ્હાઈટ પહેરવાના ટેવ એટલે રોજ વ્હાઈટ હોય. આપણે કલરફુલ જોઈએ કેવા કલરફુલ. ગુડ મોર્નિંગ. હું એટલી બધી મહેનત કરીને બળ કરીને ઓલું કરે છું. કેમ બોલો લ્યો. આજે શીતળા સાતમ છે ને 15મી ઓગસ્ટ છે. હા બંને ભેગું છે એટલે છોકરાઓને મજા આવી ગઈ અને લેડીઝને મજા આવી ગઈ. મજા જ આવે ને જેથી રાંધવાનું ન થાય એટલે મજા આવે ને. મજા આવે કારણ કે આરામ મળે એક દિવસ રાંધવામાંથી અને અત્યારે રાય મળે છે. આમ કેટલી મહેનત કરવી પડે તારે. એ થોડીક વધારે લેવાઈ ગઈ એટલે વધારે મહેનત કાઢી નખાય એવું થોડું પાછળથી કાઢી નખાય. ના ઓળી નાખે. હા લે હાથ દબાવો તારો એટલે જલ્દી ઓલું થઈ જાય. એમ નો ખાય. થાય જ છે ને. તમારું બળ કઈ આમાં થોડું લાગશે. પણ બે હાથની જગ્યાએ 4 હાથ આમ કરે તો કઈક ફરક તો પડે કે નહીં? તો તમે કરી દો. ના કેમ બાકી હોશિયાર એમ કરી એનું કામ છે બધું આવડી ભાઈ કરાય લે પણ નહીં આપણે એની કરતા હોશિયાર છીએ. મમ્મી કઈ બાજુ છે? ઈ લગભગ વોશરૂમ લક્ષ્મણનગરમાં ગયા લક્ષ્મણનગરમાંથી થોડા તો લગભગ નાવા ગયા છે. અચ્છા એવું છે. વાહ. અને આજે ભાઈ એક નંબર આઈટમ છે બપોરે શીતળા સાતમ છે એટલે થેપલા અને રાયતું. રાયતું છે ને આપણને બહુ ભાવે પણ રાયતું વર્ષમાં 1-2 વર્ષ જ બને. એક શીતળા સાતમમાં બને. કઈ નહીં આપણે થેપલા કરે એટલે કરવી જ છે હવે રહી તો. ક્યારેક મારા ભાગમાં ક્યારે આવ્યું નથી. તમે ખાઈ જતા છો એકલા જાઓ ને હવે અમે કર્યું હોય તો રાખ્યું જ હોય કે ખાઈ ન ગયા. હું એ જ કહેવા માંગુ છું તમે કરો તો રાખો છો પણ કરો તો ને કરવી વસ્તુ એ છે. જ છે એટલે. પપ્પા શું કરો છો? વાહ માટીનું નિંદણ કામ ચાલુ છે. કેમ આટલા બધા રોપેલા છે ને? રોજ માટે આપણે એનું જ્યુસ પીવું એટલે તો પછી આગળ પાછળ રોજ રોપવા પડે. નવા કુંડા હોય ને હા એટલે આપણું રોજ માટે હાલ્યા કરે. હા આ આપણે અત્યારે વાવ્યું હોય તો આ કેટલા દિવસે અવડું થાય છે? આજે વાવ્યું હોય તો 9મા દિવસે કપાય એવું થઈ જાય. 9મા દિવસે. હા હમ એટલે 9 કુંડા હોય તો રોજ એક કાપવાનું એક રોપવાનું એક કાપવાનું રોપવાનું એવી રીતે. એટલે 9 બાઉલ હોય ને તો મતલબ રેગ્યુલર ચાલુ રહે. રોજ એક કપાતું હોય ને એટલે રોજ એકનો જ્યુસ બની શકે. એટલે 9 બાઉલ ટોટલ કરેલા છે દિવસ વાઇઝ. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ જો અહીંયા વારાફરતી આ કમ્પ્લીટ બધા ઉગી ગયેલા છે અને આ ઉગતા આવે છે. આનું લઈ લીધું પહેલા દિવસે આ રીતે વાવીએ ને એટલે બીજો દિવસ 3જો દિવસ 4થો દિવસ 5મા દિવસ 9 દિવસ થાય ને એટલે આ કમ્પ્લીટ આખા થઈ જાય. અત્યારે આ બીજો વાવો છો? પેલું મુહૂર્ત કર્યું હવે બીજા રાઉન્ડનું. હા વાવ પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને હવે બીજો રાઉન્ડ ચાલુ થયો છે. પણ સારું છે મજા આવે. જુવારાનું જ્યુસ પીવાની મજા આવે. હું તો રોજ પીવું છું એટલે તે આપણે 9 કરાવડાવ્યા છે કે રહી કે વચ્ચે દિવસ ન પડે અને રોજ પીએ છીએ. ત્યાં દૂર દૂર છે ને ભારત માતા અને દેશના સૈનિકો બનાવેલા નાના નાના મસ્ત બાળકો દેખાય છે. જો આજે તો મસ્ત નીચે બેસવાનો મોકો મળ્યો છે અને મસ્ત છોકરો જો ક્રિકેટ રમે છે. વાહ દેખાતી નહોતી ને આજે કેમ નહોતી દેખાતી? ઈ મારે સ્કૂલ ચાલુ પછી હું પરેડમાં રહીશું. પરેડમાંથી પરેડનો ફોટો જોયો તો તારો મેં તારા ફાધર સાથે. ડાયલોગ બોલતા ભૂલી ગઈ. લાગશે વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વાહ સરસ. જો અહીંયા બાળકો બધા ક્રિકેટ રમે છે. વાહ આ ચેડને એને સ્ટમ્પ બનાવ્યા છે. આઉટ ભાઈ આઉટ. ચાલુ કેમેરામાં પકડાઈ ગયો. હવે અહીં અમ્પાયરની જરૂર નથી. ચાલુ કેમેરા પકડાઈ ગયો છે. આઉટ છે કમ્પ્લીટ.
વાહ તું મારો વ્લોગ જો છો હા ડેઈલી સબસ્ક્રાઇબ બોલો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વાહ તારું નામ શું છે જોશ જયેશ અહીં આનંદમાં રહેશો હા વાહ સરસ જો આખી બાળકોની ગેંગ છે બધા આપણા વિડીયો જોવે છે તું જોશો ને વાહ હાય બોલજો બધા હાય વાહ મજા આવી ગઈ ને વાહ સરસ. ચાલો પાછા ક્રિકેટ ચાલુ કરી દો બોલો એવા પપ્પુજી ન ખવાય ચાન ભાખરી ખવાય ઘરે રોટલો ને રોટલી ને એવું બધું આજે તો ઠંડુ ખાવાનું રસ પૂરી કેમ ઠંડુ ખાવાનું આજે રસ પૂરી હા કેમ રસપુરી દુકાન આપણી પવિત્ર કલેક્શનમાં બહુ સારા સારા પર્સ છે વાહ તે ક્યારે જોયા હું છે ને રસ્તા પર જાતી હતી ને તો મેં શોપ દેખાડી પર્સની બહુ મસ્તીના હતા પર્સ. વાહ સરસ અને ક્યાં એટલા દિવસથી ક્યાં હતી દેખાણી નહીં હું પરેડ ચાલુ હતું કેમ સ્કૂલમાં પરેડ કરાવે કોમ્પિટિશન હતું અમે સેકન્ડ રેન્ક આવ્યો અચ્છા એવું છે વાહ સરસ ચાલો અત્યારે આંટી નથી દેખાતા પ્રિયા આંટી ઘરે બેઠી છે ક્યારેક તું ઘરે આવી તો તને ખબર પડે ને તારી જોડે જ મારું બેગ છે જો વાહ આ અત્યારના છે ને નાના બાળકો બહુ હોશિયાર થઈ ગયા છે બરોબર ને તો તારી જોડા અમે હતા ને ત્યારે ખબર છે કઈ એટલી બધી ખબર જ ન પડતી કાલ તો જન્માષ્ટમી કાલ તો બહુ જ મજા આવશે હા બહુ. જન્માષ્ટમી છે તમે વ્લોગ જોતા હશો ત્યારે જન્માષ્ટમીનો જ દિવસ હશે અને મજા આવશે માતાજી જો અહીંયા લક્ષ્મી વ્રત શું કહેવાય ને વૈભવ લક્ષ્મીમાંના શુક્રવારે આંટીએ ઓલા પહેરા છે વૈભવ. દર હા. શનિવાર શુક્રવાર જોઈએ આંટીને છે ને વૈભવ લક્ષ્મીનું વ્રત હાલે છે એટલે દર શનિવાર કે દર શુક્રવારે આ રીતે પૂજા કરવાની કેમ મંગળવાર શુક્રવાર કે શનિવાર શુક્રવાર શુક્રવારે પ્રસાદી કરીને ધરે હા. પ્રસાદી રવો બનાવે ખીર બનાવે અને ઈ ધરે અને પછી વાર્તા કે વાહ દર શુક્રવારે વાર્તા કહેવાની પ્રસાદી બનાવવાની પ્રાર્થના કરવાની આગળ બેસી દીવો કરવાનો એવું બધું આરતી. આરતી કરે હા હા આરતી થઈ ગઈ લાગે હું લેટ આવ્યો જો આરતી થઈ ગયેલી છે માતાજીને છે ને ઉગમણી દિશામાં રાખવાના ઉગમ બારના હોય ને એવી રીતે રાખવાના કેમ એનું કારણ હું ઉગમની દિશામાં રાખવા પડે ભગવાન બધા એમ જ હોય અચ્છા ઉગમની દિશામાં જ. હા ઉગમણી દિશામાં જ તે પૂજાય એટલે જો અહીંયા ભગવાનને રાખ્યા છે હા. માતાજીને અને આપણે સવારે સૂરજ દાદા અહીંયાથી નીકળે આ દિશામાં અહીંથી નીકળે આ પૂર્વ દિશા વાહ આજે ખબર પડે આપણે ઉઠવાનું જ મોડું હોય તો કઈ રીતે ખબર પડે કે સૂર્ય કઈ બધું થયું કે જો કે સૂર્ય ઉગી જાય સવારમાં 4:30 5 વાગે અને આપણે ઉઠવાનું હોય 6:30 વાગે 7 વાગે એટલે સૂર્ય જોવાનો મોકો જ નથી મળતો એવું છે અરે આ હમણાં ઉતા બતાય બારી ખોલો તો પણ ત્યાં બારે જાગતા જ ન હોય ને બાપડે એવું થાય અહીંયા જો જો આ બારી ખુલે ને અહીંથી હા દેખાણો જોઉં એ દેખાણો સામે ઓલા કાચમાં તો તમે દેખાણા સૂરજ હું દેખાય આ સૂરજ દાદાને જોવા માટે વહેલા ઉઠવું પડે સવારમાં હું દેખાઈશ એમાં એવું છે હમણાં સૂરજ દાદાએ વિરામ લીધો છે વાદળા જ હોય તો દેખાતા જ નથી હા દેખાય હો વરસાદી ગજબ છે હો. ક્યારેક ક્યારેક આવે ને એટલે કન્ટિન્યુ 2-3 દિવસ ખેંચી લે અને જ્યારે નો આવે ને ત્યારે પછી હાવ વિરામ લઈ લે હમણાં 2 દિવસથી ચાલુ છે વરસાદ તો વરસાદ આવે છે અને વચ્ચે બ્રેક લઈ લીધો તો ઘણા દિવસ આવ્યો જ નહીં વરસાદ એવું છે આજે બહુ સારો એવો અમે છે ને સ્ટોક લઈને દુકાને ગયા હા. ને તો કેમ બહાર કાઢવું બધું એવું થઈ ગયું હા. ફોર વ્હીલ હતી એટલે વાંધો ન આવ્યો સવારમાં વરસાદ આવ્યો ઘડીક તો લાગ્યો તો ભૂકા બોલાવી દે પણ થોડોક ટાઈમ જ વરસાદ આવ્યો અને પછી પાછો એને વિરામ લઈ લીધો અને અહીંયા રસોઈ ચાલુ થઈ ગઈ છે જય શ્રી કૃષ્ણ શું બનાવ્યું આંટી બહુ હોય તો રસોડામાં જ હોય રસોડામાં જ હોય ઈ વાત સાચી છે રસોડા સિવાય ક્યાંય ન હોય. હા, તમારે ગમે ત્યારે આંટીને મળો એટલે સીધું રસોડામાં આવી જવાનું કારણ કે રસોડામાં જ હોય બાકી તમને બીજે ક્યાંય ન મળે રસોડામાં તો મળી જ જાય બરોબર ને આપણે બે જણ હાટું ખીર બનાવી વાહ. શાક બનાવ્યું ને રોટલી લોટ બાંધ્યો હોય. રોટલી બાકી છે. વાહ અહીંયા જો મસ્ત ખીર બનાવી છે ખીરની સાથે આજે સેવ ટમેટાનું શાક છે પણ ગઈકાલે સાંજે નીચે સેવ ટમેટાનું શાક હતું મેં બપોર ભૂકી ભાજી કરી હતી થેપલા ને ભૂકી ભાજી નતું તે અત્યારે સેવ ટમેટા વાહ આ ગઈ વખતે જેવું થયું નથી ને તમે ઓલો ગરમ મૂકવાનું કઈ ગયા તે એસું ભૂલી ગઈ તે ખીર અડધી થઈ ગઈ આપણું કામ પરફેક્ટ હોય આપણે ન હા, ભૂલીએ યસ અઘરું થઈ ગયું. એના વિચારે કઈ ગયા ને કીધું ગેસ બંધ કરી દે તે ગેસ બંધ કરતા ભૂલી ગઈ એટલે ઓલી આખી તપેલી ખીરની ભરેલી હતી ને એ અડધા કરતા નીચે વહી ગઈ એટલે પછી શું કીધું તું પછી પાછું દૂધ નાખીને વધારી વધારે બે આપણે બધાને ખાઈ રહે એટલું કરવી પડે હા કરવી જ પડે થાય. તો
10-11 જણા હોય ખીર વાળા, પછી તો ખીર તો જોવે જ તે. એટલે પછી ઇન્સ્ટન્ટ વધારવી પડી. હા, સેવ ચાલુ કરવાની, ખાવાનું કર્યું. એટલી બધી ભૂખ લાગી છે તને? ભૂખ તો લાગી છે, 6 વાગ્યાની લાગી છે, પણ પછી ઘરે આવીને મેં કીધું કામ કરી લો પછી ખાઈશ. હા, તો હાલો આપણે શું વાર છે હવે જમવાની? બની ગયું, હાલો. એવું છે, રસોઈ બની ગઈ રેડી છે, અને હવે જમવાની તૈયારી કરવાની છે. અહીંયા ખીર મસ્ત બની ગઈ, ખીર આપણી ફેવરેટ. આ લોકો કંઈક બાંધે છે, આપણે જોઈએ શું કરે. કેમ બાંધો છો? કુમાર ગાંડા છે એમ કે શું વાત છે, કુમાર ગાંડા છે એમ? ના ના, નો હોય ભાઈ, વાત જ ખોટી. કોણ છે કુમાર છે? બ્લોગમાં કોયામાં કુમાર છે. વાહ, બોલો કુમાર, જય શ્રી કૃષ્ણ. શું છે મોજમાં? ઈ વાત સાચી, કુમારને મજા જ હોય કે કાંઈ બહુ ટેન્શન લેવાનું નહીં, વાવા જેવું છે. એટલે શેની રેસીપી આપો છો? આ બટેટાના ગાંઠિયા કાલ બનાવ્યા, ચણાનો લોટ ને બટેટા તે કે મસ્ત છે. હર્ષને ને એની ભાઈવા ખાય. હા, ન્યા લઈ ગઈ હતી, કતારગામ પહોંચી ગયા? ના ના, એ અર્ષને નહીં, આપણા ઓફિસ વાળા. અચ્છા. વિશાલ આજે કેવું થયું ખબર? હું? રાજકોટ થી આપણે સબસ્ક્રાઇબર આપણને શોપે મળવા આવ્યા હતા. વાહ. હા. તો એ કે અમે ખાલી મળવા જ આવ્યા છીએ, કે ગોતતા ગોતતા આવ્યા, કારણ કે આપણે પવિત્રાનો બોર્ડ પેલો નથી. તો એ કે ત્યાં ઈ કે મિલનભાઈ છે ને, મિલનભાઈ બાર ઓલા બિલનું કાઉન્ટર છે ને ત્યાં ઊભા હતા, કે મિલનને જોઈ ગયા પછી કે હવે કે આ જ શોપ છે, કે આમાં જ હશે. તે પછી હા, ઈ છે ને ઘણાનો પ્રશ્ન હતો કે તને શોપ મળતી હતી, પણ હવે એનું સોલ્યુશન થઈ જાય, કારણ કે એનું બેનર આવી જાય. અત્યાર સુધી બેનર ન હોય ને તો લોકો શું કરે ખબર? અહીંયા ધારા આર્કેડમાં આવે ને બધે શોપ ફરે, પેલા મળે નીચે મળે નહીં, પણ એનું સોલ્યુશન થઈ જાય. એ આપણે બેનર બનાવી દીધું. બોલો શું કહેતા તમે? હું એમ કહેતી એ મળવા તમને રાજકોટ થી અહીંયા આવ્યા તો તમારે એને સા નાસ્તો કઈક કરાવવો પડે. હા, 100%ની વાત છે. પૂછ્યું તું અમે, બિચારા બહુ જલ્દીમાં હતા ને, તે પાણી ન પીધું, બેઠા ય નહીં. ખાલી તમને જોઈને વહી ગયા. ઈ કે એવું મળવા હતું? જેવા છે. પછી મેં કીધું વિશાલ હમણાં 2-3 વાગ્યા સુધી અહીંયા જ હતા, હમણાં જ ગયા. મેં કીધું વાહ, રાજકોટથી મળવા આવ્યા હતા સબસ્ક્રાઈબર. તમે અહીંયા સુરતમાં જાઓ તોય ફ્રી નથી ને તમે શોપ ઉપર નથી આપતા મળવા માટે. ઓલા લોકો રાજકોટ થી આવ્યા હતા. બોલ, એનું નામ કીધું તેણે? શું નામ શું હતું? નહીં, આમ પૂછ્યું જ નહોતું. લ્યો, આમ થાય બિચારા રાજકોટ થી કેટલી મહેનત. ક્યાંથી મહેમાન આવ્યા તો આપણે એનું નામ ન પૂછ્યું તો હું અરે અમે બેસવાનું, પછી પાણી પીવાનું, કઈક ચાર પાણી બધું કીધું, પણ અહીંયા જ રહેજો, પૂછી આવીશ. ટાઈમ નહોતો એ લોકોને. ચાલ બા મોડું થતું છે. મહેમાન એ રસ્તા ઉપર બિચારા નીકળ્યા હોય ને, આપણા દાદા શું કરતા ખબર? રસ્તો નીકળ્યા હોય ને તો એ ગામ પૂછે, નામ પૂછે, પછી કેટલા ભાઈઓ છો એ પૂછે, એટલી બધી ડિટેલ પૂછી લેતા. અને ઓલા લોકો સ્પેશિયલ રાજકોટ થી સબસ્ક્રાઈબર અહીંયા શોપ પર મળે આવ્યા તો નામ પૂછવું ભૂલાઈ ગયું. બોલો, આનું શું કરવું મારે? બર્ગર ને પિઝા ખાઈને એમાં એમ જ થાય, યાદ શક્તિ વહી જાય. તો એવું ન હોય વિશાલ, આજે આખો દિવસ સ્ટોકમાં બહુ કામ હતું, અને અચ્છા. પ્લસ રીલ્સ બનાવી, એવું બધું કામ જ મગજ બેન્ડ મારી ગયું. એવું છે. વાત એ છો, મગજ હોય એ બેન્ડ મારે, નો એને કેમ બેન્ડ મારતું છે? વિચારવા જેવી વાત છે. મગજ નો હોય એને બેન્ડ કઈ રીતે મારતું હોય એ શું? હું જો હવે આપણે 8 વાગવાનો ટાઈમ થઈ ગયો છે એટલે રીલ પોસ્ટ કરવી. વાહ, સરસ. એટલે રીલ પોસ્ટ કરવી. હા, રીલ પોસ્ટ કરીએ છીએ એટલે રીલ પોસ્ટ કરીએ છીએ. રીલ પોસ્ટ કરીએ છીએ ને આપણે રીલ પોસ્ટ કરીએ છીએ. 8 વાગી ગયા એટલે. હા, કાલ સવારની રીલ્સ એશોની આવશે ને, આજે સાંજની રીલ્સ માં. વાહ વાહ વાહ, તમે બધા કલાકાર જ છો એ મને ખબર જ છે. કલાકારી તમારી બધી શું કરે છે બા? વાહ કુલર ખાઓ વાહ, લાવો જરીક હું લાભ લઉં કુલરનો. એટલે નહીં લાટ લે ના ના બા, હા હા હા, લાવો જરીક મજા એટલે આવી. બધી લઈ લે ઓલા માં લઈ આવ્યું કુલર ખાવાની મજા જ અલગ છે. એ મજા આવી ગઈ હો હા, મજા આવે કુલર ખાવાની. એમાંથી નાનરો લઈ આવી અહીંયા. આપો અહીંયા હટી જો અહીંયા. હા હા. લઈ લે મારી પાસે ના ના, તમે લઈ જાઓ. જો ના નથી તને આપો અરે મજા આવે, પરિસાદી હોય બા, ખાઓ. મેં તને આપો વાહ, લાવો લાવો. આ ખાવાની જ હોય વાહ, બાએ મસ્ત પરિસાદી આપી છે ભાઈ. વાહ, કુલરની હા 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 હા, કુલર ખાવાની મજા આવી ગઈ. ખા કુલર લાભ પડી છે. જમવામાં ચાર લાગી ગયા. કેમ ખબર? કારણ કે આજે મારી ફેવરિટ ખીર છે. ખીર હોય એટલે બીજું કાંઈ જોવે નહીં. ખીરની સાથે કોમ્બિનેશનમાં આજે અઘરું છે. રોટલા છે, ગાંઠિયાનું શાક છે,
અને થેપલા છે ગઈકાલના, અને પૂરી છે મસ્ત જીરાપુરી ગઈકાલે બનાવી હતી મમ્મી. આજે ચોળવા વાળી કરી છે. હા, ચોળેલો બહુ મજા આવે. બહુ મજા આવે એક નંબર. પેલા તમે નાના હતા તો શું કરતા એમ ખબર? હા, દાદા છે ને તમને બટકા કરી દે, રોટલો કે ભાખરી સેવાય બટકા કરીને ડીશમાં ભરી દે. હા, પછી રોજ ને રોજ તમારો બે ભરણ બટકા ત્યાં ખાવાના. અચ્છા. બહુ દાદા એવું કરતા તમને. હા. દાદા બટકા ને એવું બધું રેડી કરીને દેતા, એટલે પછી આપણે છોકરાઓને ખાલી ખાવા જ મળવાનું, કઈ ઉપાધિ ન હોય એવું છે. જમીને બધા ફ્રી થઈ ગયા છે ને એ શું તો આ હેલ્મેટ આરે શું કરે છે? તમારો બર્થડે આવે છે ને તો તમને ગિફ્ટ આપવા. નહીં, તમને હેલ્મેટ પહેરવું નથી ગમતું ને એટલે તમને ગિફ્ટ આપવાની છે. તમે પહેરો ને હેલ્મેટ. જો કોઈકની ગિફ્ટ આપેલી હોય ને એ સાચવીને રખાય. એટલે આને તમે રોજ માથામાં પહેરીને આટા મરજો. નહીં, આવું ન ગમે હેલ્મેટ. ના ના, હેલ્મેટ લઈ લેવાય ગિફ્ટમાં. એનું કારણ શું ખબર? 500 રૂપિયાનું હેલ્મેટ આવે, તમારે 5000 નું ગિફ્ટ આપતા ને એ કીધું 500 રૂપિયાનું હેલ્મેટ મહત્વનો છે. એવું ક્યારેક પોલીસ વાળા પકડા હોય ને તો 5000 રૂપિયા લઈ ખાલી 500 રૂપિયાનું હેલ્મેટ સારું હોય ને તો તમે બચી જાઓ. બોલો, હેલ્મેટ લઈ લેવાય અત્યારે. તમારી કેટલી ચિંતા કરું છું આલ્યો. પણ તમારા મને પહેરવો 5000 નથી રૂપિયા બચી જાય. મને છે ને જનરલ હેલ્મેટ છે ને પહેરવું નથી ગમતું, કારણ કે માથામાં બહુ એટલે બહુ વજન લાગે છે. સાંભળ, અત્યારે છે ને પહેરવું જરૂરી છે, કેમ કે એક્સિડન્ટ કેસ ને બધું બહુ વધી જાય છે. હજી 2-3 દિવસ પહેલા છે ને ઓલા પુલ ઉપર એક છોકરી આમ પડી ગઈ હતી, પલટી મારી ગઈ હતી ગાડી, પણ એને હેલ્મેટ પહેર્યું હતું ને તો ખાલી એના હાથે જ વાગ્યું, આખું માથું જખું થઈ ગયું હતું. હેલ્મેટ ક્રેક થઈ ગયું હતું, મતલબ નોર્મલ તિરાડ પડી હતી પણ એમાં વાળમાં માથામાં નહોતું વાગ્યું. હમણાં સીમાડે એક્સિડન્ટ થઈ અમારા ગઈ. કોલેજમાં કેવો એક્સિડન્ટ કેટલું સારું કહેવાય કે હેલ્મેટ પહેર્યું. એક ભાઈ માથું હેલ્મેટ પહેર્યું હતું, પણ હેલ્મેટ હતો આખું માથાનો ચુંદો બોલી જતો, માથું સાઈડમાં પડ્યું હતું, બોડી આમ પડી હતી, કોલેજ સામે એક્ઝેક્ટ એવું જોરદાર. માથે વધારે વજન વાળો ગમે વાહન હાલી ગયો હોય ને ટ્રક હાલી ગયો હતો આખો. એટલે ત્યારે હેલ્મેટ કામ ન ઓલો કરે. સિમેન્ટ ભરવા વાળો ટ્રક ખબર આવે, આખું હેલ્મેટ અને માથું બે આમ ચુંદો વળી ગયો હતો, બોલ એવું હતું હેલ્મેટ. બહુ ખરાબ હતું આજે એક્સિડન્ટ. આપણે ગાડી લઈને આવ્યા હતા, કેવી હતી એ ખબર હતી ને, કે ઓલા ઉર્વિશાને બતાવી કે કેવી હતી. કે મેં તો નથી જોઈ, પણ તું ક્યારે લઈ આવ્યો હતો? એ ગ્રીન KTM હતી. ગ્રીન કેટીએમ અને યલો મતલબ R15 હતી, R15 એવી હતી, KTM નહોતી. ઈ પણ KTM જેવી જ લાગે. હા, એવી જ હતી. મેં કીધું મને પછી એવો વિચાર આવ્યો, આવું આવલું ખબર કેવા લોકો ચલાવતા હોય એવું ચલાવે છે એમ. એ પણ ગાડી મજા આવે, પણ તો ઓલા જેવી નહીં. આપણે જે હન્ટર છે ને એની જે મજા ન આવે. હન્ટર એ હન્ટર તો લાઈન નીકળ્યા એટલે તમને મજા જ આવી. મને બતાવ જે ખરીદો વિડિયો વિશે. આ છે ને ગાડી ખોટા સિક્કા પાડવા. ઈ નહીં કેટીએમ છે કે કોની છે? હા, ઈ કાલ કોક વાપરતું કારીગરની છે. કારીગરની છે. કારીગરો આપણે કરતા સારી ગાડીઓ વાપરે. કારીગરની છે. હા, છે ઈ લઈને ના ના, આપણી જ છે, આપણી. આપણે છે ને હાઇલાઇટમાં મૂકવું છે. વિશાલભાઈ કારીગરની ગાડી બૂચ મારી. મને એમ જ થયું કે આ છે ને ખોટા સિક્કા પાડવા ગાડી લઈને આવ્યા છે, આ શૂટ નથી થતી. ના ના, આપણે સિક્કા પાડવાનું એવું ન હોય, પણ આ તો શું છે ક્યારેક ક્યારેક આપણે એક્સપિરિયન્સ કરી લેવાના બધા. આપણી પાસે ગાડી ન હોય, R15 ભલે નથી, પણ આપણે એક્સપિરિયન્સ કરી લેવાનો કે એવી મજા આવે છે આંકવાની, તો તમે ખબર પડે ખબર ને. ઓલી કરણની ગાડી લઈને આવતા? હા, ઈ તો FZ હતી. ઈ ગાડી પછી સારી આવે, મસ્ત આવે. કમ્પ્લીટ આવે. આમ પ્રોફેશનલ લોકો વાપરતા એવી FZ લાગે, પણ આજે R15 ને એ બધી છે ને ઈ તો પછી હાવ અધર કેટેગરી વાળી આવે, કારણ કે બધા લોકો યુઝ ન કરે, આમ પ્રોફેશનલ લોકો એવું હોય. પ્રોપર આમ મસ્ત આમ વિશાલભાઈ શૂટ થાવી એવું પડે. નથી, એ બધી છે ને કોલેજ માટે ને કામની વસ્તુ હા, છે. કોલેજિયન બાકી લોકો તો સ્પોર્ટ એ બાઇક બધા રનિંગ યુઝમાં નો હાલે. તમે ઓફિસ વર્ક માટે ને બધા હજી કદાચ હાલે, રેગ્યુલર આપવાની હોય તો નો કામની થાય. ચોમાસામાં અહીંયા જો ચોમાસામાં છે ને વરસાદથી બચવા આપણે હમણાં એક નવું મકાન લીધું છે, સામે તમને બતાવું. લે વિખાઈ ગયું, પડી જો ગયું. પડી ગયું. વાવાઝોડું આવ્યું એટલે પડી ગયું. જો અહીંયા મારા આખો હાથ રહી આમાં ગયો. વાપરીને રહેવાનું છે. ઈ આ આમાં મકાન હું ન હમાવું. આ મકાન તમને લાગે પણ નહીં નહીં ના 2 લાખનું મકાન થાય. સાચી વાત. બે લાખનું મકાન થઈ ગયું આવડું એવું બોલ. કારણ કે 1.5 લાખ તો આ જ છે, આ જ છે 1.5 દોઢ તો લાખ. એક જ છે. હવા લાખના બે આઈફોન, હવા લાખ, 1.5 લાખના બે આઈફોન થાય, બરોબર? એટલે ઈ તમે 2.5 લાખ રૂપિયાનું તો મકાન જ થઈ જાય. 40 નું એ ઝૂંપડું તો ઝૂંપડું, પણ આ થોડુંક મોંઘું જો આ ઝૂંપડું. 40 નો, આ 1.5 નો અને આ કેટલાનો? આ 30 નો, એટલે પતી ગયું. હાલો. હા, આ ઝૂંપડું રીચ લોકોનું છે. પૈસાવાળા ગરીબ હોય ને ઈ આવા જોઈ લો, બની ગયું. મકાન બની ગયું. જો પ્રોપર હો. આઠમ પહેલા હોપી દીધું, જોઈ લેજો. આમાં રહી આવું ન હાલે. આ આ તો વિશાલભાઈ કર્યું. આયરો તમારી સામે છે, તો મારો મારી તમે માર્યો હશે. અહીંયા વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડું તો આવે ને ક્યારેક. ચાલો ભાઈ, મસ્ત ઝૂંપડું છે ને તો
મસ્ત મકાન બનાવ્યું છે મકાન નો કહેવાય ઝૂંપડું કહેવાય હા ઝૂંપડું હો ઉર્વિશા અને વિવેકની કલાકારી જો અત્યારે તમે ફ્લેટ કે મકાન લખાવો ને જનરલી આમ ફ્લેટ લખાવો ને તો એ બિલ્ડર 3-4 વર્ષે સોંપે છે અને 5 મિનિટમાં મકાન બનાવીને 2 લાખનું મકાન સોંપી દીધું. ટેલેન્ટ કે લેવા જવું પડે એમ સેમ જ છે જ નહીં બહાર. બરાબર ને વિકાઈ ગયો હે ભાઈ આવું બતાવો વિકાઈ ગયો આમાં જુઓ તમે હું બતાવો આ કવર જોઈને જ તમને ખ્યાલ આવી જાય કે આમાં લેડીઝ ના ફોન કયા છે જેન્ટ્સ ના કયા. આ જેન્ટ્સ નો હશે અને આ બે આ લેડીઝ જો આ બે આ બે તમે બધા મોબાઈલ જોઈ લો તમે ખબર પડી જાય લેડીઝ નો કયો છે આયા જોઈ જેન્ટ્સ નો કયો છે. આ તો મારો છે સરોજકી નો હવે ક્યાંક મગજ ભાડે મળતું હોય ને તો લેવાની જરૂર છે. 6 ફોન છે ક્યાંક મગજ મળતું હોય ને ભાડે તો લેવાની જરૂર છે. કેમ કેમ ઉર્વિશા કે તારો ફોન ફટાફટ આવે. મારા ફોનમાં વિડીયો ઉતરે છે. નહીં હોય ને બતાવવાની હતી ભાઈ હજી આમાં કેટલા ફોન મિસિંગ છે ખબર આપણા ઘરના ઘણા છે કેટલા? અડધા એમ છ સમજો ને છે. એટલા હજી હશે કદાચ 6 બીજા છે 12. હજી 12 ફોન છ આપણા નહીં પણ ઘરમાં. કદાચ 5 હજી 5 હશે 5 છે હજી અંકલ હા, નો 5 આંટી નો અને પપ્પા નો 3 જ મિસિંગ છે અને એક આ વિશાલભાઈ વાળો કાકા ચાર. કાકી ચાર એટલે missing. ઉપર તમારા ખાનામાં 2-3 પડ્યા છે ઉપર એવા 2-3 ફોન પડ્યા છે આમનામ એ તો બંધ નો પડેલા. એ તો બંધ થઈ ગયા. મારા પણ ખાનામાં ફોન બે કલેક્શન પડ્યા છે દેખાડતા હોય તો ફોન કલેક્શન બધા આવી જાય. અને મારા ભાઈ ખાનામાં બે પડ્યા છે આવતીકાલે છે ને રજા છે અને એનો મસ્ત લાભ લેવાનો છે આપણે. જો કે જન્માષ્ટમી છે તમે વિડીયો જોતો હશો ત્યારે જન્માષ્ટમી હશે પણ આવતીકાલે આપણે દમણ જવાનો પ્લાન બનાવ્યો છે મિત્ર સર્કલે ફ્રેન્ડ સર્કલે. તો તમને એનો પરમ દિવસે વિડીયો મળશે ને મજા આવે છે એકદમ ચાકાજામ. બધા મિત્રો આવવાના છે મજા કરવાની છે ફૂલ ડે અને એક નંબર આપણે વિડીયો તમારા માટે બનાવશું એટલે ફટાફટ જોવા માટે રેડી રહેજો પરમ દિવસે. હા તમારી બધાની બહુ રિક્વાયરમેન્ટ હોય કે મિત્રો સાથે વિડીયો બનાવો અને ફ્રેન્ડ ગ્રુપ સાથે હંમેશા મજા જ આવે. અમને મજા આવે તમને મજા આવે એટલે અમે દમણ ફરવા જવાના છીએ અને ત્યાં જોરદાર વ્યૂ સાથે જોરદાર વિડીયો બનાવવાના છીએ. તો કાલનો નહીં પણ પરમ દિવસનો વ્લોગ જોવાનું નહીં ભૂલતા. બસ ચાલો આજનો દિવસ અહીંયા પૂરો થાય છે અને હવે મળીએ સીધા આપણે આવતીકાલના વ્લોગમાં. લાગશે વાર પણ આવશે આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો તો મળીએ આવતીકાલના વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ.